મિત્રો વરી પાછી એક સોનમ રઘુવંશી સામે આવી છે અને હવે તો લોકો કહી રહ્યા છે કે ભાઈ આવી છોકરીઓ લગ્ન જ શા માટે કરતી હશે, પોતાના પતિની જિંદગી ખરાબ નથી કરતી, ખત્મ જ કરી નાખે છે યાર. પહેલાં તો પોતાના પતિની હત્યાની સાજિશ રચી અને એ હત્યાને છુપાવવા માટે જે નાટક કરે છે સૌ કોઈ એના ઉપર વિશ્વાસ કરી લીધો યાર અને રોઈ રોઈને એવી રીતે પોતાની કહાની કહે છે જાણે પોતે જ વારદાતનો શિકાર બની હોય. मेरा सामान मैंने सब निकाल के दे दिया. मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे. चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे. મિત્રો સવાર સુધી તો આ કિસ્સો તેને હત્યાને લૂંટનો લાગતો હતો, પરંતુ સાંજ સુધી તો બધી સચ્ચાઈ સામે આવી ગઈ. મિત્રો આ ઘટના ઘટી છે મધ્યપ્રદેશના ધારમાં. દેવકૃષ્ણ પુરોહિત નામનો એક વ્યક્તિ હોય છે જે મિર્ચીના વેપારી હોય છે અને એમના લગ્ન છે પ્રિયંકા નામની છોકરી સાથે થયા હોય છે. હવે મિત્રો આ પ્રિયંકાનો એક જૂનો સંબંધ હોય છે કમલેશ નામના વ્યક્તિ સાથે, પરંતુ એમના લગ્ન છે દેવકૃષ્ણ પુરોહિત સાથે થઈ ગયા હોય છે. એટલે મિત્રો વારે ઘડી બંને વચ્ચે અનબન થતી હોય છે અને પ્રિયંકા રિસાઈને પોતાના ઘરે વારે ઘડી ચાલી આવતી હોય છે. અને મિત્રો હમણાં પણ થોડાક સમય પહેલા જ પોતાના ઘરે આવી હતી ને મિત્રો તે વખતે જ મિત્રો હત્યાની સાજિશ રચાઈ ગઈ હતી. બંને જણા નક્કી કરે છે કે આપણે દેવકૃષ્ણને રસ્તામાંથી હટાવો છે ને એના માટે કરીને એક વ્યક્તિને સુપારી આપવામાં આવે છે. અને મિત્રો કેટલી માસ્ટર માઇન્ડ ગેમ રમે છે, પોતે જ ઘરનો દરવાજો ખુલ્લો રાખે છે જેથી ત્રીજો વ્યક્તિ આરામથી ઘરમાં એન્ટ્રી કરી શકે. અને મિત્રો એ વ્યક્તિ આવીને દેવકૃષ્ણને માથામાં ધારદાર હથિયાર વડે હુમલો કરે છે અને બિચારાની ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ જાય છે. વળી એમ કહે છે કે ભાઈ કામ કર, મને બીજા રૂમમાં લઈ જા, મારા હાથ પગ બાંધી નાખ ને સામાન્ય જેમ તેમ બીખેરી નાખ જેથી કોઈને શક ન જાય. અને ત્રીજો વ્યક્તિ કહે છે કે હું જાઉં એટલે તારે જોર જોરથી રાડું પાડવાની, એટલે બધાને લાગે ખરેખર સત્ય ઘટના ઘટી છે. અને બને છે પણ એવું જોર જોરથી રાડું પાડે છે ને એની માતા ને એની બેન બિચારા બહાર આવે છે, આજુબાજુના લોકો ભેગા થાય છે અને પ્રિયંકા જે મગરમાં આંસુ જોર જોરથી રોવા માંડે છે. પરંતુ મિત્રો પોલીસ કને થોડી કાંઈ છુપાઈ શકે એમ છે. 6 કલાકમાં તો પોલીસ આ કેસને સોલ્વ કરી નાખે છે યાર કે પત્નીને એના પ્રેમીએ છે ને દેવકૃષ્ણની હત્યા કરી છે. અને એના ઘરવાળા કહેતા હોય છે કે અમારા દીકરાની વહુ છે ને વારે ઘડી એમ કહેતી હતી કે ભાઈ તું મને ડિઝર્વ નથી કરતો, તું મારા માટે લાયક નથી, અને વારે ઘડી ઘરમાં વિખવાદ કરતી હોય છે. પરંતુ મિત્રો લાયક નથી તો ભાઈ હાલ્યું જવું હતું ને, પરંતુ આવી રીતે પતિને મારવાથી શું મળે યાર. ક્લિયર જ કહી દેવાનું કે ભાઈ તમે મને પસંદ નથી. છોકરો પોતાની મેળે પોતાના માતા પિતાને સમજાવી લેશે, બિચારાનો જીવ તો બચી જાય યાર. બાકી મિત્રો એક્શન નહીં લેવાય ને તો આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જશે યાર.